नमस्कार, सी न्यूज़ भारत में आप सभी का स्वागत है। सिद्धि ग्रुप के बिल्डर मेहुल पटेल के खिलाफ शिकायत की गई है कि जिसमें आरोप लगाया गया है कि उन्होंने सैटेलाइट की राष्ट्रपाल सोसाइटी से 2000 करोड़ रुपए की जमीन हड़प ली है। सैटेलाइट क्षेत्र में राष्ट्रपाल सोसाइटी की 16,000 वर्ग फीट जमीन की कीमत करीब 2000 करोड़ रुपए है। सोसाइटी के निवासियों का आरोप है कि सिद्धि ग्रुप के बिल्डर ने निवासियों को बेदखल कर सस्ते दामों पर ले जाने की साजिश रची है। अहमदाबाद नगर निगम को एक प्रतिनिधित्व दिया गया है। पिछले 2 वर्षों से सिद्धि ग्रुप के मालिक मेहुल पटेल राष्ट्रपाल प्राइवेट सोसाइटी लिमिटेड की अनुमानित 2000 करोड़ रुपए की जमीन से स्थानीय लोगों का ये दावा करते हुए बेदखल कर रहे हैं कि ये सरकारी जमीन है और बदले में वे आमतौर पर 3000 से 5000 रुपए का किराया और किसी अन्य स्थान पर मकान देने की पेशकश करते हैं। हालांकि पूरी सोसाइटी में लगभग 340 परिवार हैं, इसलिए लगभग 300 परिवारों ने ये वचनबद्धता लेने और साधारण स्टाम्प पेपर पर लिखकर अपने मकान खाली कर दिए हैं और बाकी बचे 40 मकान जो खाली करने को तैयार नहीं थे क्योंकि वे कई वर्षों से वहां रह रहे थे। उन्होंने जबरदस्ती दबाव डालकर और धमकी देकर उनमें से 20 मकान खाली करने के लिए मजबूर किया और शेष 20 मकान मालिक अभी भी खाली करने के लिए तैयार नहीं है। इसलिए आज उन्होंने अहमदाबाद नगर निगम के आयुक्त से मुलाकात की और एक लिखित ज्ञापन देकर इस बिल्डर के खिलाफ कानूनी कार्रवाई की मांग की है। તમારો નામ પરિચય? નામ મારું કરણભાઈ વણઝારા છે। કરણભાઈ, તમે કોર્પોરેશન આવ્યા છો, સેના માટે શું રજૂઆત? હવે અમે આ કેવું છે, અમારો સોસાયટીનો મુદ્દો છે। રાષ્ટ્રપાલ કોહાર સોસાયટી છે, અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી જગ્યા છે। જગ્યા અમારી 40 વર્ષથી સ્થાયી છે અહીંયા, બરાબર। હવે મ્યુનિસિપાલિટી ગમે તેમ કરીને ધાક ધમકી આલી ને આ બિલ્ડરને ઊભો કરીને બિલ્ડરના માણસો લુખ્ખા તત્વો દ્વારા અમને ખાલી ધમકીઓ આલીને રાત્રે કામ કરાઈને અડધા જણાને તો લગભગ ખાલી બી કરાવી ચૂક્યા છે। લગભગ આ મામલો 10 વર્ષથી ચાલે સાહેબ। 10 વર્ષમાં બિલ્ડર આવે છે ને બિલ્ડર જાય છે ને બિલ્ડર કોઈ દાડે પેમેન્ટથી સોદો થાય છે ને કોઈ દાડે એમ થાય છે ને 3-4 વર્ષથી આ બિલ્ડર પડ્યો સિદ્ધિ ડેવલપ। આ સિદ્ધિ ડેવલપવાળાએ એટલું કર્યું છે ને ગટર લાઈન અમારે કાપી નાખી છે। લાઇટ પહેલાં તો લાઇટ કાપી નાખી છે, પણ 1.5 વર્ષ તો અમે લાઇટ માટે તો એટલા બધા હેરાન થઈ ગયા છે ને કે જ્યાં જ્યાં રજૂઆત કરી, કોઈ પૈસાની માંગણી કરી, કોઈ લાખ રૂપિયા માંગે છે તોય તમારે લાઇટ કે તમારો બિલ્ડર છે આગળ છે ફરતો છે એટલે તમારે લાઇટ હજુ આવશે નહીં, આજે નહીં આવે ને કાલે નહીં આવે। ભાઈ અમે ટોરન્ટ પાવરમાં ગયા છે તો અમુક અમારા શું મિત્ર મંડળ તું અમારા શું આગેવાનો છે, જેમ કે જીતુભાઈ ઉપાધ્યાય અમારા ખાસ મિત્ર છે, એમને થ્રુ અમારે કોન્ટેક્ટ થયો। એમને થ્રુ અમારા હલ્લા બોલ તરીકે અમે ટોરન્ટ પાવરમાં ગયા હતા। તો ટોરન્ટ પાવરમાંથી અમે એમને એ બાંયધરી ધરી હતી કે અમારે અહીંયાથી આજે જવું નહીં, કાલે જવું નહીં, કારણ કે લાઇટ વગર તમારે શું માણસો રહી શકતા નથી। હવે ત્યાં એમને કીધું કે બિલ્ડરના માણસો અમારે તમારા માણસો તમારે લાઇટ તમારે બિલ્ડરના માણસોએ કપાઈ છે। હવે ત્યાં અમે કોઈ લાઇટ બિલ અમે ભરી છે, બિલ્ડરના માણસો શું લે કપાવે? તો ત્યાંથી લાઇટ બિલ જમે કરીને એમને બાંયધરી રાખીને લાઇટ લગભગ 2:30 વાગે સુધી રજૂઆત અમે મુખ્યમંત્રી ને ગૃહમંત્રી સંઘ સંઘવી રેરા હાઉસ પેલા રેરામાં સિવિલ કોર્ટમાં। તમારી જગ્યા કઈ આ વિસ્તાર કયો છે? તમારી જગ્યા અમારો વિસ્તાર છે શું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રોડ, ચંદ્રનગર, રાષ્ટ્રપાલ સોસાયટી, વેજલપુર। કેટલા મકાનો આવેલા છે ને કેટલા બાકી છે? હવે ત્યાં તો મકાનો સાહેબ તમે એમ ગણો, જે સ્થાયી હતા પહેલાં તો લગભગ 400-500 થી ઉપર હતા, જેમ તેમ કરીને રાત્રે અત્યારે 20 બાકી છે। અત્યારે 20 થી 25 મકાનો બાકી, 20 થી 25 મકાનો બાકી। બિલ્ડર જોડે બીજા બધા તો બિલ્ડર તો અહીંયા કોઈ જોવાય નહીં આવતો, કારણ કે અમારો કેસે ચાલુ છે અત્યારે, હાઈકોર્ટમાં મારો કેસ છે। કેસની 3 મુદ્દતો એમને પાડી છે કે એમનો કોઈ માણસ આજુ હયાત થયો હાજર થયો નથી। વિરોધ આપણા 20 મકાનનો છે। 20 મકાનો વિરોધ છે, તો આપણે એગ્રી પહેલાંય નહોતા ને પહેલાં બીજા કોઈ આપણે મળવા બી નહીં આવ્યું, એમના કોઈ ભૂમાફિયા બી નહીં આવ્યું કે કોઈ નહીં, ખાલી આવે છે રાત્રે આવીને કામ કરી જાય છે ને દારૂ। 40 વર્ષથી તમે રહો છો, અત્યારે બિલ્ડર શું હેરાનગતિ આપી રહ્યો છે તમને? શા કારણે બિલ્ડર તમને હવે એ મામલે અમે મ્યુનિસિપાલિટી ટોરન્ટ પારમાં અમે 3 વર્ષથી આ લગભગ 2.5 વર્ષ પહેલાં માનો મુદ્દો મીડિયા પરથી જગાવ્યો હતો, બરાબર। હવે ગટર કનેક્શનો એમને કાપીને મૂક્યા છે। એક બાજુ તમે જોયું હોય તો સ્થળ સ્થાયી સાઈડે જઈને તમે જુઓ તો સ્થળ ગટર લાઈનો બધી કાપીને મૂકી છે, બરાબર। હવે એમનું કે રાત્રે ત્યાંથી એમનો કામનામદારો માણસો રાત્રેમાં સોસાયટીમાં નીકળે છે, પીને નીકળે છે। એકવાર તો અમારે શું માથાકૂટ બી થઈ ગઈ હતી, કારણ કે કોઈ લેડીઝે કીધું આ તમારો પ્રાઇવેટ રસ્તો નથી। નામ જીતેન્દ્ર ઉપાધ્યાય છે, હું વેજલપુર વિસ્તારમાં સ્થાનિક આગેવાન છું। મને 2 વર્ષ પહેલાં આ લોકોની ફરિયાદ મળેલી કે ભાઈ લોકલ બિલ્ડર જે છે મેહુલ પટેલ
જે સિદ્ધિ બિલ્ડર્સની એજન્સી છે એ અમને હેરાનગતિ કરે છે, લાઇટના કનેક્શનને બધું કાપી નાખે છે. બરાબર, એના અનુસંધાનથી 2 વર્ષથી હું એમની જોડે છું. હાલમાં સિદ્ધિ બિલ્ડર્સ લગભગ 90% લોકોએ મકાન ખાલી કર્યા છે. આ લોકોએ બિલ્ડરે સરકારી મકાન છે એવું કહી અને મકાન ખાલી કરાવડાયા છે, પણ એકચ્યુઅલી આ મકાન સરકારી નથી, કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના છે. એટલે લગભગ 90% મકાનો ખાલી થઈ ગયા છે. બીકના માર્યા લોકોએ કરેલા છે અને 20 થી 25 મકાનો અત્યારે ખાલી છે. હવે બિલ્ડર એન કેન પ્રકારે 2 વર્ષથી આ લોકોને માનસિક ત્રાસ આપી રહ્યા છે. ગટરના કનેક્શન કાપી નાખે છે, લાઇટના કનેક્શન કાપી નાખે છે અને હેરાનગતિ ખૂબ કરે છે. હમણાં બી એણે કામ ચાલુ કર્યું છે, ક્યાંય કોઈ બોર્ડ નથી મારેલું, કોઈ બિલ્ડરનું બોર્ડ નથી, પણ આ લોકોના ઘરની બાજુમાં ખાડા ખોદ્યા છે, ત્યાંથી ગટરના કનેક્શન કાપી નાખ્યા છે, ગંદુ પાણી ત્યાં બહાર નીકળતું હોય છે. આ રીતે કોઈ પણ પ્રકારે આ 20 થી 25 જે રહીશો ત્યાં હાજર છે એને હેરાન કરવા માંગે છે અને કોઈ બી રીતે એમને ત્યાંથી ખાલી કરી નાખે એના માટેના પ્રયત્ન કરે છે. એના માટે લોકલ રહીશોએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, રેરા, માનવ અધિકાર એ બધી જગ્યાએ ફરિયાદ કરેલી છે. ઇવન પોલીસ કમિશનરને બી ફરિયાદ કરી છે, મ્યુનિસિપલ કમિશનરને બી ફરિયાદ કરેલી છે, પણ કોઈ બધા જાણે એક થઈ ગયા હોય અને એકમેક થઈ અને આ લોકોને હેરાનગતિ ચાલુ ને ચાલુ છે. આપણી માંગણી એવી છે કે માનવ અધિકાર છે, જમીન ગમે તેની હોય, સરકારી હોય કે પ્રાઇવેટ હોય, એમના બેઝિક રાઇટ્સ છે કે એમના ઘરની બાજુમાં ખાડા ખોદાય છે, ભયંકર ધૂળ ઉડે છે, ત્યાં રહી શકાય એવી પરિસ્થિતિ નથી, ગટર ઉભરાય છે. તો કોર્પોરેશને આમાં ધ્યાન આપી કોર્પોરેશનના નિયમમાં જે આવતું હોય એ પ્રમાણે આ જે રહીશો છે એ જે 20 થી 25 રહીશો ત્યાં રહે છે અને પ્રોટેક્શન આપવું જોઈએ એવી અમારે આજે માંગણી લઈને અમે અહીંયા આવ્યા છીએ. અમે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને બી મળ્યા છીએ, લોકલ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ ઓફિસરને બી મળ્યા છીએ. એસ્ટેટ ઓફિસર જાણે બિલ્ડર સાથે મળી ગયો હોય એવો અમારો સ્પષ્ટ આક્ષેપ છે. એ એસ્ટેટ ઓફિસર અને બિલ્ડર બંને સેટિંગ કરી, ઇવન હું તમને એક નોટિસ બતાવીશ, હમણાં આપણે મીડિયાને બ્રીફ થયા પછી એક કોર્પોરેશને એક નોટિસ, પ્રાઇવેટ પ્લોટ છે એમાં કોર્પોરેશને એક નોટિસ આપેલી જેમાં કોઈ સિક્કો નથી મારેલો, કોઈ આઉટવર્ડ નંબર નથી મારેલો, બરાબર છે. એટલે કોર્પોરેશનના એસ્ટેટ ઓફિસર બિલ્ડર સાથે મળી અને આ કૌભાંડ આચરતા આ જમીનની કિંમત અમારા વિસ્તારમાં હું તમને કહું તો લગભગ 2000 કરોડ રૂપિયાની છે. એટલે આ જમીન પચાવી પાડી એમાંથી એ 1500 થી 2000 કરોડ રૂપિયા કમાવા માટે આખું ષડયંત્ર રચતા હોય એવું મારું માનવું છે. अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट. फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही. देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहिए सी न्यूज़ भारत के साथ. हर खबर आपके साथ, आपके हाथ.